ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. જો અહીંથી રસોઈ બનાવીને જાય ભાત લઈને, એટલે સુંદર આવે ભેગો રિક્ષામાં. ઈ વેલા વહે જાય 7 વાગે ને અમે 9:30 જાય. ભાત બનાવી વાર લાગે ને. સમજાય. તો પહેલો છે એ શું કરે છે? એ આમાં ખેતીમાં કરે છે કે પોતે રિક્ષા ચલાવે છે? તુવેર ઉતારવા લાગે, પાડી વારવા લાગે. હે? આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. જય શ્રી કૃષ્ણ. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. બોલો બોલો બેન. દક્ષાબેન કેમ છે? હારું છો? સારું છે બેન. હા, બહુ સારું છે. સરસ સરસ. પછી બેન શું થયું આપણે જે કોર્ટ ની અંદર ઓલા કાગળિયા ને બધી સાઈન સિક્કા ને બધું થયું હતું, સહી સિક્કા ને, તો એનું શું થયું? કાગળ આવી ગયું છે? હા, એનઓસી આવી ગઈ. એમ એનઓસી આવી ગઈ છે? હા, એનઓસી આવી ગઈ. સરસ સરસ બેન. 11,000 રૂપિયા લીધા. અચ્છા, 11,000 ફી લીધી. હા બરોબર. પણ બેન આમ કાયદેસર થઈ ગયું ને, કઈ ઉપાધિ નહીં હવે તમારે, કઈ જાતની ચિંતા જ નહીં. બરાબર છે. સરસ. કેમ બેન તમે ત્યાં ગયા હતા ને કેટલો ટાઈમ થયો? બસ 27 તારીખે 2 મહિના થયા. અચ્છા, 2 મહિના થઈ ગયા. ટૂંકમાં તમે અગાઉ જ વયા ગયા હતા અને આપણે જે કઈ કાગળિયાની જે વિધિ હતી આપણે કરી નાખી. બરોબર છે. એટલે સમજાઈ ગયું. પછી આજે કાગળિયાનું જે સમયગાળો હતો એ કેટલો થયો? મને કોઈ તમે જે કઈ ડોક્યુમેન્ટ પહોંચાડ્યા? 12 તારીખ લખી. અચ્છા અચ્છા. અને એ કે તારીખ કઈ લખી? તો વકીલ સાહેબ ને મેં કીધું તમને ઠીક લાગે એ નાખી દો. હું તો મહિનો દી ત્યાં છું. સમજાઈ ગયું. બરાબર છે બરાબર છે. હા, એ તો જે કઈ કાગળિયાની વિધિ હોય એ મુજબની તારીખ હોય છે. હા બરોબર છે. સમજાઈ ગયું. વકીલ સાહેબ માણસ કેમ બેન? ના બહુ મજાના ને? હા, એટલે આપણા ઓળખીતા છે. હા, એને એમ કીધું કે તમે આ કૂપનમાં ને એના આધાર કાર્ડમાં બધે નામ ચડાવો અને ક્યાંય અટકો ત્યારે મને ફોન કરજો કે માર્ગદર્શન દેવું. બહુ સરસ બહુ સરસ. સરસ. સારું બેન. પછી તમને કેમ ત્યાં ફાવી ગયું? તમે 2 મહિના ત્યાં ગયા છો, તમને કેમ લાગ્યું બેન ત્યાં ઠેકાણું? ના બહુ જ સારું છે અને રાખે છે સારું. એમ? બહુ સરસ. જરાય તફાવત નહીં. પણ આમ તમે બેન ખરેખર તમે જોવો ને કે એની ઉંમર કેટલી છે? એની 54-55 છે. 54-55. તમારી કેટલી છે? મારું 51 બેઠવા માસ્ટર મહિના. હાલો, 51 વર્ષના તમે છો અને 54-55 ના ઈ છે. સ્વાભાવિક છે. ઈ આટલી ઉંમરે તમે મેરેજ કર્યા, આટલી ઉંમરે એને મેરેજ કર્યા. બરોબર છે. તો હવે તમને એવું લાગે કે આપને દુખી કરે? તમને એવું લાગે? નહીં. બસ એને જીવન. હા, બધા હરખા ના હોય. ના, એ તો છે. એ તો છે. પણ આ તો ખાલી સમજવા જેવી વાત થાય. એક સમજવા જેવી વાત છે. આટલી ઉંમરે કોઈ મેરેજ કરતા હોય તો એ સમજે કે હવે સમય આપણે કેટલો કાઢવાનો છે. હવે આપણે કોઈ દુખી ન જ કરે તો કોઈ કારણોસર બધી ઘટનાઓ બનતી હોય છે, એ વાત અલગ છે. બાકી બને ત્યાં સુધી કોઈ હેરાન તો ન જ કરે. કારણ કે એને થયું કે આ ઉંમરે આપણે પાત્ર મળ્યું હોય ને હવે આપણે કઈ ફેરફાર થાય તો હવે પાત્ર મળવું મુશ્કેલ છે. બરાબર. હા, થોડોક ડર રહી એમ. કોઈ હેરાન કરવાની એવું બધું ન બને એવો મારો અંદાજ છે. ના હોતી નથી કરતા. રામના રાજ છે. સરસ સરસ સરસ. પછી ટૂંકમાં તમારો બહુ આમાં એમ કે નો જેટલો પાર માનું એટલો થોડો છે સાહેબ. અરે ના મારા બેન, કેમ કે પૈસા દેતા આ કામ થાય નહીં. નો થાય. સાચી વાત છે. હા, તમારે બિન સ્વાર્થ સેવા કરવાની છે. આશીર્વાદ લેવાના છે. અને હું મેં આગળનું કઈ નથી વિચાર્યું. 2 છોકરીનું ભવિષ્ય સુધરે એને માં નથી. 2 દીકરીઓ તમે વિચાર્યું? હા. અને તમારે પણ દીકરા દીકરીઓ છે પણ સરસ. એને પણ એક્સેપ્ટ કરી લીધું, સમજી લેજો. બરોબર. બે નો ફાળો એવો છે. એને ખબર છે કે ભાઈ 4 દીકરીઓ તમારે છે તો સ્વાભાવિક છે દીકરીઓ આવશે આપણે આંગણે. બરોબર છે. એટલે જેમ પોતાની દીકરીઓ હોય એવી રીતે જ આપણે એકબીજાને કરવું પડે. જેમ તમે એની દીકરીઓ અપનાવી લીધી એમ તમારી દીકરીઓ અને દીકરો પણ એને અપનાવી લીધો.
અને હા. દીકરીઓ ઢકાઈ ગઈ કારણ કે આ હા. દીકરીને ભાઈ નહોતો હા હા અને આપણે ભાઈ આવી ગયો એટલે દીકરીઓ ઢકાઈ ગઈ એમ કહેતો કહેવાય. ટકાઈ ગઈ. હા હા બરાબર ને અને બેન? એટલે હા. છોકરીઓ એટલી કોઈ નો કેતા નવી જૂની ના છે. વાહ વાહ બેન. મારો છોકરો એવો હા હા તમને તો હા ખબર છે સુંદર ની તો. હા ડાયો છે ભાઈ ડાયો છે. હા હા હા, હા. હા ના બહુ સરસ સારું કહેવાય બેન પડે એકાબીજા એવું. ભરી હા ગયું. હા એટલે જે કાંઈ આપણે કામ કરી છીએ એક નિસ્વાર્થ હા ભાવથી જ કામ કરી છીએ બેન. કોઈ સાથે હા આપણે પૈસા લેતા નથી અને બને ત્યાં સુધી ક્યાંય પૈસા છેતરાવા નથી દેતા. આટલું આપણું કામ છે. બાકી એક છે બેન, હા કોઈ જરૂરિયાતમંદ હોય જેમ હા તમે હા કહેતા હતા કે ભાઈ તમારી માથે 50,000 રૂપિયાનો કરજ હતો, હા હા ઈ દેખીતાની વાત હતી અને ઈ કાંઈ જે કાંઈ કરજ હતો ઈ આમને ભરી દીધો છે. બરાબર? હા હા કહેવાનું શું છે કે ઈ વાત અલગ છે પણ આ તો શું છે કે હા માણસ છેતરાઈ જાય તો થાય જ છે. એટલે ફ્રોડ થાય જ છે. આમાં ખોટું હા માણસ થાય જ છે પણ ટૂંકમાં શું છે કે હમ સારું કહેવાય આપને સારું હમ પાત્ર મળી ગયું અને તમારે રાજકોટની બાજુમાં ને બાજુમાં હા ખેરડી હા ગામ આપણે રાજકોટથી કેટલું થાય બેન ખેરડી? બસ આમ જુઓ તો માલિયાસર થી 7 કિલોમીટર અંદર છે. સમજાઈ ગયું અને આ ગ્રીન લાઈન ચોકડી છે લગભગ 18 કિલોમીટર થાય છે એમ કેતા હતા. સમજાઈ ગયું. બરોબર છે. એટલે રાજકોટ થી 18 કિલોમીટર થાય ને નજીક જ હા કહેવાય ને હા બેન. મેં કુવાડવા ખેરડી જોયું. કુવાડવા છે. હા હા હા. અમદાવાદ જાય કુવાડવા ત્યારે રસ્તામાં આવતું હોય છે ને આ ગામ? ના ખેરડી ગામ આવે ને હમ. પેલું નાલું ને બીજા નાલું થી ખેરડી ઓલા ખેરડી ને સામે બીજું નાલું આવે ને ત્યાંથી સીધો રોડ માલિયાહણ જ આવે અહીંયા. એટલે ખેરડી આવે માલિયાહણ. ટૂંકમાં અમદાવાદ હાઈવે નો આવે ને સાઈડમાં રહી જાય ને ગામ? હા ના અમદાવાદ હાઈવે થી જ વરવું પડે ને. બરાબર ને? ધમણભાઈ. એટલે અમદાવાદ હાઈવે જ આવે ને? મેં જોયું નથી એટલા માટે કહું હા છું. ટૂંકમાં હા હા આજે અમદાવાદ હાઈવે ઉપર આપણે ચડીએ રાજકોટ થી ગ્રીન લાઈન હા ચોકડી થી હા તો હા ત્યાંથી હા ટૂંકમાં આપણું જે ગામ છે એ આવે છે. બરાબર હા છે. હા બરાબર છે. પછી આ જે હા બેન ખેતીવાડી છે તો તમે ખેતીવાડીનું કઈ કરેલું ખરું? હા હું અત્યારે જો થાય એટલું કરું. એ મને કેતા નથી હા કે તું તુવેર વીણવા લાયક કે કઈ નીંદવા લાયક કે પણ આપણે હા થાય એટલું કરીએ આપણે. એમ વાહ. એટલે તમે હા ટૂંકમાં અત્યાર ખેતીનું આમ સુધી જાણતા ખેતીનું જાણેલું ખરું? મતલબ કે ખેતીવાડી કરેલી ખરી હા અગાઉ તમે તો દરજી હા છો. હા ના 15 વર્ષ મેં મારા છોકરા નાના હતા ને હા હા 15 વર્ષ મેં ખેતી કરી. એમ ટૂંકમાં 15 મુલે વર્ષ જાતી. ખેતી. હા હા મુલે જતા. હા બરોબર છે. હા ગામડામાં આપણે એ રીતે જતું હા મુલે જતા હોય. પણ સારું કહેવાય બેન તમે પછી બધું એક્સેપ્ટ કરી લીધું અત્યારે. નકર અત્યારે આ બધું મજૂરી કામ છે સમજ્યા. પણ છતાંય તમને એમ છે હા કે નહીં હો કે આપણે ખેતી મને આવડશે અને એ કઈ ચોખવટ મતલબ કે એ કઈ કહેતા નથી કે ખેતી કરો પણ છતાંય તમને એમ છે કે આ હા મારે કરવું જોઈએ મારી ફરજમાં આવે એવું હા સમજીને તમે કરો છો. હા આપણે બરાબર એમ ને? કે એક મૂલી નાખીએ તો 300 રૂપિયા રોજ દેવું દેવું તો આપણે થાય એટલું કરીએ તો 300 રૂપિયા બચે ને. બચી જાય. આપણા ઘરમાં જ રહે ને હા એ વાત સારી કહેવાય. હા એમાં કાંઈ વાંધો નહીં. હા એમ બરાબર છે બરાબર છે. પછી તમે એટલે રસોઈ કરીને જમતા હશો વાડીએ કેવી રીતે કે અહીં જમવા હા ઘરે આવો ના કેવી ના રીતે? એમાં જો અહીંથી રસોઈ બનાવીને જાય ભાત લઈને હમ એટલે સુંદર આવે ભેગો રિક્ષામાં ઈ વેલા વહી જાય 7 વાગે ને અમે 9:30 10 જાય ભાત બનાવીને એમ વાર લાગે ને. સમજાયું. તો પહેલો છે એ શું કરે છે? એ આમાં ખેતીમાં કરે છે કે પોતે રિક્ષા હા ચલાવે? શું હા કરે? તુવેર ઉતારવા લાગે પાણી વારવા લાગે. હે હા વાહ વાહ એને વાહ મેં સરસ કીધું સરસ. તું ધ્યાન દે અમે નથી હા પછી તમારે જ બધું સંભાળવાનું છે. સંભાળવાનું છે. બહુ સારી વાત છે. બહુ એટલે સારી વાત છે. ના ઈ અત્યારે તો ઈ ખેતીનું કરે ઈ. ખેતીનું કરે છે. વાહ હા હા બરોબર છે. હા પછી એવું છે કે ભાઈ પોતાને રિક્ષા છે કદાચ આમાં ખેતીમાં કામ ઓછું હોય તો પોતે જઈને ફેરો કાંઈ હોય તો એ કરી આવે. અને હા તમારે આમ જુઓ તો ગામમાં જરૂર પડતી છે ને ખેતીમાં ક્યાંય આ રિક્ષાનો ઉપયોગ થાય ખરો? મતલબ કે હા કાંઈ હા ના કોઈ ભારીયું લેવાની હોય ડુંગળી લસણ લેવાના હોય યાર્ડમાં મૂકવાના હોય તો ભાડું આવે ને. હા ભાડું આવે ને એટલે કામ થઈ જાય. ટૂંકમાં ઘરની રિક્ષા હા હોય આપણે તો ભલે આપણું કામ હોય તો થઈ જાય ને ઉપરાંત બીજા ગામમાં કોઈને જવાનું તો એનો ફેરોય થઈ જાય ને. હા 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 સરસ. અને બહુ સારું કહેવાય બેન. હા હા અને પાછું શું છે કે 200 રૂપિયા વાડીએથી યાર્ડ અહીંયા ટેકામાં નાખવાના 200 રૂપિયા લે. ઓહો હો સમજાઈ ગયું બરોબર છે. એટલે ઈ 200 રૂપિયા બચે. હમ અને 2 વાર વીણા તુવેર 2 વાર વીણી છે પણ આમાં ઘર મેળે જ મેં કીધું મૂલી નથી નાખવા. એમ પછી નીંદવામાં મારા દેરાણીને કીધું તું હા તો અમે 3 જણા ને ઈ 2 જણા 5 જણા તો વાહ નીંદી નાખ્યું બધું. વાહ ઘરમાં બધું પતી ગયું.
હા વાહ, બહુ સરસ બેન. પૈસા બચાવે એ તો આપણા હાથની જ વાત છે ને બેન. હે, હા હા બરોબર એ તો છે. છે જ ને. અને આપણી સેહત એ સારી છે ને બેન. હા આમ ના તમે બેન, ના આમ તમે જોવો બેન, ખાલી મને અંદાજિત કયો, તમે અહીંથી 2 મહિના તમે ગયા છો અને હા પેલા તમે તમારી રીતે અહીંયા રહેતા, તો એમાં હા તબિયતમાં ને અત્યારની તબિયતમાં કઈ ફેર લાગે છે તમને? ઘણો ઘણો ફાયદો છે ત્યાં તો. એમ. ખાટલો છે ને હમ, આ રાણ કોકડી નીચે, હમ. એટલે ખાઈ ત્યાં સુધી કરું, પછી ખાટલા આવીને લાંબી થઈને હોઈ જાઉં. અચ્છા અચ્છા ત્યાં. હા, પણ ટૂંકમાં કહેવાનું શું છે કે ઓલું જે સતત તમે હા વ્યસ્ત હો, કામમાં ને કામમાં હોય, તો કોઈ પણ નાની એવી બીમારી હોય તો આપણે ખબર ન પડે. અને હા ઓલું શું છે, હા આપણે મતલબ કે કાંઈ એટલું બધું કામ ન હોય ને આપણે સતત આરામ છે કે એવું કરીએ, સ્વાભાવિક છે, તો આપણે વિચાર હા ક્યાં આવે છે, તો બીમારી ઉપર જ નજર જાય કે અહીંયા દુખે છે, આમ થાય છે, તેમ થાય છે. થોડોક ફેર પડે. હા તમને કેમ લાગે બેન? સતત વ્યસ્ત હોય, ના સતત ના ના કામમાં હોય તો? ના ના ઘણો ફાયદો છે. ખોરાકે હાલવા માંડ્યો વધુ, શરીરમાં ઘણો ફાયદો થઈ ગયો. સરસ સરસ, બહુ સારું બેન. મને તો બહુ આનંદ થયો હા કે દક્ષાબેન નું અને પ્રવીણભાઈ નું એકાબીજાનું જો ગોઠવાઈ ગયું અને હા આટલી ઉંમરે સરસ મજાને જીવન સાથી મળી ગયા, તો મને પણ બેન હા આનંદ થયો. અને આપણે આ ઓડિયો પણ આપણે ચેનલ ઉપર મૂકશું તો બધા વ્યક્તિને એમ થશે કે વધારે વધારે વ્યક્તિ આ ચેનલમાં જોડાય. અને હા આની હા અંદર જો આપણે ગેરંટી નથી આપતા કે ભાઈ આમાં બધાનું થઈ જાય, પણ કહેવાનું શું છે કે ક્યાંક હા ક્યાંક કોકનું એડજસ્ટ થઈ જાય ખરું. બરાબર. હા હા અને આ એક નિઃશુલ્ક સેવા છે કે જો આની અંદર તમે કાંઈ પૈસા તો દેવાના નથી, સ્વાભાવિક છે. ઓડિયો મૂકી દીધો હોય, જો ક્યાંક એડજસ્ટ થઈ જાય તો તમારું કામ બની જાય. બરાબર બેન? હા, આમાં કઈ તમારે પૈસો તો ગુમાવવાનો નથી. બરાબર ને બેન? સરસ. ક્યાં છે પ્રવીણભાઈ? લાખ રૂપિયા. હા છે હા ને. હા, બોલો બોલો, લાખ વાત પૂરી રૂપિયાનો કીધી. દાગીનો. હા લાખ રૂપિયાનો દાગીનો કરાવી દીધો, 50,000 નું દેણું કરી દીધું. વાહ, જોવો જી, જોવો જી. ના ના, હા એ તો કોઈ સવાલ નથી. દેણું તો સ્વાભાવિક છે. તમે કીધું હતું કે ભાઈ મારે છે જ આટલો ખર્ચ, તો એ હા સ્વાભાવિક છે. હા એ કરી દીધું. સારું કહેવાય બેન, કાંઈ વાંધો નહીં. અત્યારે હાઈ ક્લાસ મજાનું તમને પાત્ર મળી ગયું અને ભાઈની પણ જિંદગી હા સુધરી ગઈ. દીકરી બેનને, જે તમારે 4 દીકરીઓ છે એનું પણ એને એમ થઈ ગયું ભાઈ અમારે માવતર મળી ગયા. અને સામે હા આ દીકરીઓને એમ થાય માં મળી ગયા. બરાબર. એટલે બધાયનું કેટલા કલ્યાણ થયા, કેટલા જણાના કલ્યાણ થયા તમને ખબર છે? તો એ તો છે જ ને. 4, હા હા 5, 6, 7, 8 ને 9 વ્યક્તિના કલ્યાણ થયા બેન. હા 9 ને 2 ઈ એટલે 11. કોણ બે? એટલે અમારે 4 જો 5 તમારે અમારા. ચાર દીકરીઓ તમારે હા અને એક દીકરો, એટલે 5. હા 5 ને તમે 2, 6, 7 હા અને 2 હા દીકરીઓ, 8, 9. હા 9 જણા. બરાબર ને? એટલે 8 હા ને 9 વ્યક્તિના કલ્યાણ થઈ ગયા. તમે જો એકાબીજા ત્યાં જોડાઈ ગયા તો 9 વ્યક્તિનું હા એમ થઈ ગયું કે ભાઈ ઓલું કે છે ને, છત્રછાયા મળી હા ગઈ 9 વ્યક્તિને. મળી ગઈ. હા એ તો છે બરાબર જ ને? ને. આપણે દીકરાનો હા સહારો, દીકરાઓને હા માવતરનો સહારો, હે, સારું. હા હા દીકરીઓને ભાઈનો સહારો, બધાયના સહારા હા મળી ગયા. હા 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 સરસ સરસ. આપો જી પ્રવીણભાઈને. હા આપું. અલ્યો તો એનો. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે પ્રવીણભાઈ? હવે મસ્ત કયો. મને તો બહુ આનંદ થયો. આ તમારું ગોઠવાઈ ગયું ને, હું તો બહુ રાજી થયો. સમજ્યા? એમ. હા, દક્ષાબેન નો ફોન આવ્યો અને ઈ કે હા કાગળિયા બાગળિયા બધું કમ્પ્લીટ, જે કઈ એનઓસી હતી આવી ગઈ છે આ અને બધું થઈ ગયું વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ. ગોઠવી. હા, બહુ સરસ, બહુ સરસ. મને તો બહુ આનંદ થયો અને મને એમ થયું કે ભાઈ તમારું જોડાઈ ગયા ને તમે, ઈ મને બહુ આનંદ થયો. મને ગમ્યું બહુ. તમને કેમ લાગ્યું? દક્ષાબેન આવ્યો છે 2 મહિને, તમને કેમ લાગ્યું? હારા કાંઈ વાંધો સારું થઈ ગયું મારે પચવી ને. હે ને? હા હા. હા જોવો જી. એટલે દક્ષાબેન ને કીધું. બધું સારું હાઈ ક્લાસ કાંઈ વાંધો સારું છે. અહીંયા હા, તમારા આ ભાઈ કેવા માટે અહીંયા અમે ક્યારે 2 જણા ભેગા થાય. સાચી વાત, સાચી વાત. એટલે બધું આ કુદરત જસ દેવડાવે ને, આપણા હાથે કદાચ જસ હોય, સમજ્યા તમે? હા બસ હા ના ના બસ આપણા હાથમાં કદાચ જસ હોય અને આ બધું કાર્ય થતું હોય છે. ના કામ બહુ બરાબર સારું ને? થયું. બસ એટલે આપણે એમ થયું કે ભાઈ તમારે અમે ટૂંકમાં છેલ્લે 2 ના ઘર ફસવાઈ ગયા. 2 ઘર રચવાઈ ગયા. અને આમ તમે જો તો 9 જિંદગી સુધરી ગઈ ને. બે દીકરીઓ તમારા અને 4 દીકરીઓ હા બેનના અને હા તમે 2 વ્યક્તિ નો અને સામે દીકરો. અમે 9 નવ થઈ વ્યક્તિ. ગયા ઘરમાં આવે. આ 9 વ્યક્તિ તમે ઘરના સદસ્ય થઈ ગયા. ઉપરાંત બધાનું કલ્યાણ થઈ ગયું, બધાને છત્રછાયા મળી ગઈ. બરાબર. બધા જ મળી એટલે અમે ગયા. બધા એટલે અમે વધારે પડતો એવો આગ્રહ રાખતા હોય છે કે ભાઈઓ તો ઘણા બધા ઓડિયા મુકાવે જ છે અમારી ચેનલમાં, પણ જો હા બેનો મુકાવશે તો વધારે વધારે હા કામ થશે. જેનું કામ થાય એનું, થશે.
જેનું થાય એનું. આપણે એવું નથી કરતા આપણી ચેનલમાં ઓડિયો મુકાયો એનું થયું. તમે અમારી ચેનલમાં ઓડિયો નથી મુકાયો છતાંય તમે અમને ખાલી વાત કરી અને મેં તમને કોન્ફરન્સમાં વાત કરાવી અને તમારે એકાબીજાને ગોઠવાઈ ગયું. તો આમાં તો જેનું કલ્યાણ થાય એનું. અમારું તો કાર્ય આ છે, બરાબર. પણ ટૂંકમાં જેમ બને બેનો આ ચેનલમાં જોડાય તો વધારે વધારે વ્યક્તિનું કામ થાય, બરાબર ને? હું તો કહું છું સમજાય. હા, અને હું તો કહું છું ગમે ગમે જ્ઞાન તમારે હોય આપણા સમાજમાં પણ કે જો આમાં આવે તો એનું ઘર બંધાઈ જાય એની જિંદગી સુધરે. બસ બસ, બહુ સરસ. હા હા, તમારે એટલી ઉંમર હોવા છતાં તમે કોશિશ કરી, તમે પ્રયાસ કર્યો. તમારી અત્યારે 54, 55 કે 53 વર્ષની ઉંમર છે, તો તમે શું કર્યું? એક પ્રયાસ કર્યો. તમે વિચાર શું કર્યો કે લાવો ને હિતેશભાઈમાં ફોન કરું. સાહસ મેં કર્યો હું તમને ખબર છે. મેં તો ખાવું હોય તો ખા બાજુ આમાં તો લેવા જો મેં બેઠા બેઠા સાહસ કર્યો નંબર લાગી ગયો. બસ બસ બસ, એટલે કહેવાનું શું છે કે આમાં જો ભાઈઓ છે, બેનો, અમુક માણસો ઓડિયો મુકાવવામાં શરમ અનુભવે છે, સ્વાભાવિક છે કે ભાઈ આપને શરમ થાય ને ગામમાં થોડીક ઓલું થાય, બદનામી થાય. પણ હકીકતે તમે જે હા બેવાય નહીં. હું તો કહું છું ભલા કામ ગમે એટલા વડા થયા હોય ને બેવાય નહીં. બરાબર. એટલે આમ તમે જુઓ, આમ જો પ્રવીણભાઈ, આપણે તમારો ઓડિયો મૂક્યો હતો, બરાબર છે, તો આમાં ખરાબ ક્યાં લાગ્યું? તમે ઓડિયો મતલબ કે તમારો મેં બેન સાથે વાત કરાવી હતી કોન્ફરન્સમાં, તો એમાં ખરાબ ક્યાં વાતની કોઈ ખરાબી થઈ કે વાતમાં? બરાબર ને? તો કહેવાનું શું છે કે માણસો ઘણા બીતા હોય, ડરતા હોય કે હિતેશભાઈ કે ઓડિયો નથી મુકાવો, થોડુંક અમારે શું છે કે અમે જરાક અમારું નામ એવું છે અને અમે અમારા પરિવારમાં અમે આમ છે તેમ છે, બધી એની રીતે સ્વાભાવિક છે, બિચારા વાત કરતા હોય. પણ હું એને એમ એટલું કહેવા માંગુ છું, એમ નહીં. મેં ઓડિયો બનાવ્યો ને તો મને બીક લાગે મેં ઓડિયો બનાવજો, પણ અમારી કાંઈ આપણા ખબર તો પતી નથી. પણ હવે એમ થયું કે આમાં કાંઈ છે જ નહીં, આમાં બેવાય નહીં એમ. હા હા, એટલે તમને એમ થયું કે લાવો ને મુકાવી તો છું, જે કઈ થવાનું થાય. એટલે તમે સ્વાભાવિક છે આ ઓડિયો મુકાવ્યો તો એમાં કોઈ જાતનો કાંઈ ફેર ન પડ્યો, મતલબ કે ઓડિયો મુકાવવામાં કાંઈ તકલીફ ન પડી અને સામે કોઈ વસ્તુમાં નહીં એમ. તમે ભાઈઓમાં નહીં, કુટુંબમાં નહીં, ક્યાંય નહીં એમ. બસ બસ બસ, એટલે જે કાંઈ આપણે કર્યું એ એક સારા માટે જ આપણે કામ કર્યું છે. આની અંદર કોઈ જાતનું ખરાબ કાર્ય થયું નથી, બરાબર ને? બસ, એટલે આમાં કોઈ ડર કોઈ રાખવો ન જોઈએ, મારો અંદાજ એવો છે. પછી સ્વાભાવિક છે બધાની વિચારધારા બધાની અલગ અલગ હોય છે. હા, સમાજમાં બધાને કહું છું કે ગમે જ્ઞાતિ તમારે આપણા હોય ને એને કોઈને એમાં બીવાય નહીં. ઓડિયો મૂકી દેવા, જો ગણતરી હોય તો ઘર કરવાની. હા, ગણતરી હોય તો આવી રીતે કરાય. અને આમાં કોઈ જાતનો ખર્ચ નથી. આ બધું એક નિઃશુલ્ક સેવા છે કે આની અંદર હા, આની અંદર કોઈ જાતનો આપણે પૈસા લેતા નથી, એક પૈસો કોઈ પાસે લેતા નથી, બરાબર? અને એ આપણને કે બીજાને ગમે તો આપણે કામ કરવું ક્યાં કરવું છે. હા હા, બસ એ તો એકબીજાને ગમે રીતે તો આપણે આગળ વધવાનું છે, બરાબર? કાંઈ નહીં. બસ બસ, નકર કાંઈ નહીં. બસ, ના ના, બહુ સરસ, સારી વાત છે. અને પ્રવીણભાઈ, તમારું અને દક્ષાબેનનું જીવન જ્યાં સુધી તમે એકાબીજા જીવો ત્યાં સુધી સારી રીતે જીવો અને ભગવાન તમને સુખી રાખે, તમારા બાળકો, તમારા પરિવારો, એને બધા ભગવાન સુખી રાખે અને તમારું સરસ મજાનું જીવન કાયમી માટે આવું ને આવું રહે એવી હું ઠાકોરજીને પ્રાર્થના કરું. અને બરાબર છે, અને જેટલા લોકો આપણી ચેનલની અંદર જોડાય એમ જેમ તમને પાત્ર મળ્યું એવી રીતે બધાને પાત્ર આવી રીતે મળી જાય એવી આપણી ભગવાનને પ્રાર્થના છે. અને બહુ મને આનંદ એ વાતનો થયો કે આ વસ્તુમાં એવું છે, જો પ્રવીણભાઈ, આમાં શું બને છે ખબર છે? હલો દક્ષાબેન, કાંઈ વાંધો નહીં, સ્પીકર રાખો એટલે દક્ષાબેન ની સાંભળે. સ્પીકર રાખો પણ. હા હા, દક્ષાબેન. હાલો. હા પ્રવીણભાઈ, સાંભળો. આમાં શું છે, મને ખરેખર આનંદ એક વાતનો એટલો થયો કે તમે છે ને મને વચ્ચે રાખી અને આ જે વસ્તુ તમે કર્યું. અમે બધાને કહેતા નથી કે તમે અમને ફરજિયાત વચ્ચે રાખો, કોઈ નથી કહેતા. અમે એનું કારણ છે કે તમે સ્વતંત્ર છો. અમે તમારા નંબર પણ જાહેર કરી દઈએ છીએ, એટલે તમે સ્વતંત્ર છો. પણ કહેવાનું છે કે તમે મને વચ્ચે રાખ્યો, દક્ષાબેને મને વચ્ચે રાખ્યો કે હિતેશભાઈ તમે જ આ વસ્તુ કરાવો, બરાબર છે? તો મને બહુ આનંદ થયો આ વાતનો. એ તો મેં જાણે કીધું હતું. જી જી જી, હા, એ તો એકાબીજાની પરમિશન હોય તો થાય ને. તમે એક પરમિશન આપી હોય કે ના ના આપણે હિતેશભાઈ રાખવા છે વચ્ચે, નકર આમાં શું થાય છે ભાઈ, હવની સ્વેચ્છાએ હવ કરી લઈએ તો અમને તો ખબર નથી પડતી. હિતેશભાઈ, જી, આમાં છે ને આપણે કાંઈ એવું ન હોય કે આપણે આ કામ કરતો પછી આપણે બીજાને
ભૂલી જવાનું કઈ એવું ન હોય. આ તો ના, ના. પણ આમાં શું હોય પ્રવીણભાઈ, ન ભૂલાય એમ. હા. ના ઈ વસ્તુ આખી અલગ છે. એમ તમે મને જીવો છો ત્યાં સુધી મને યાદ રાખશો એ વાત અલગ છે. પણ કહેવાનું શું છે કે આટલું જે તમારા જે બે મીઠા શબ્દો છે ને આ ચેનલ માટેના, એ અમારા માટે જીવતદાન હોય છે. આ અમારું પેમેન્ટ હોય છે. અત્યારે તમે જે અમારી સાથે વાત કરી ને એ અમારા રૂપિયા હોય છે. સમજ્યા તમે આખી વાત? જેમ આખું વર્ષ ભણતો હોય સ્ટુડન્ટ, આખું વર્ષ ભણતો હોય છે, પછી એની છેલ્લે પરીક્ષા આવે ને એની કિંમત હોય છે. હા, એટલે આ ઓડિયો અમારા માટે અમૂલક છે. અમારા માટે આ ઓડિયોની કિંમત છે કે આ તમે જે અમને વાત કરી કે હિતેશભાઈ તમારી ચેનલ દ્વારા અમારું કામ થયું છે, એ અમને અંદરથી આનંદ હોય, અંદરથી પોરા હોય આનો અમને સુપર કામ થયું એમ. હા હા, એટલે આ વસ્તુ જી, એટલે આ રીતનો ઓડિયો તમે પાછો જે બનાવો ને કે હિતેશભાઈ તમારી ચેનલ દ્વારા કામ થયું છે, તો આ જે બધા સાંભળનારો વ્યક્તિ હોય છે, જે લોકો ડરતા હોય છે, એ લોકો આ ચેનલમાં વધારે જોડાય છે કે હિતેશભાઈ અમારે તમારી ચેનલમાં જોડાવું છે. કારણ કે પ્રવીણભાઈ નું અને દક્ષાબેન નું કામ થયું છે, તો અમને એવો આનંદ છે કે ભાઈ તમારી ચેનલમાં કદાચ અમારું પણ થઈ જાય. બરાબર? બસ, એટલે આ અમારો આનંદ છે. અને હું ખરેખર તમને પ્રોમિસ કરું છું કે હું તમારા ગામ આવીશ ખરો, અને હું એક તમારો ત્યાં રૂબરૂ વિડીયો બનાવી. સમજી ગયા? વિડીયો જ બનાવો છે. આ તો ઓડિયો મેં કીધું કે ભાઈ આવવાનો સમય મને નથી રહેતો, એટલે આપણે તમારો ખાલી ઓડિયો બનાવી લઈએ. પછી અમે રૂબરૂ આવશું, તમારું ઘર થોડુંક બતાવશું, તમારી વાડી બતાવશું, તમે બે માણસ કઈ રીતે અહીંયા રહ્યો છો, તમારા દીકરા દીકરીઓ કઈ રીતે, એ બધું અમે વિડીયો દ્વારા બતાવશું. ભલે આપણે બહુ જાજો નહીં, પણ 2-3 મિનિટનો આપણે એવો વિડીયો શોર્ટ કે એવું બનાવશું. બરાબર છે? હા, ચોક્કસ હું આવીશ. ભલે પ્રવીણભાઈ, ચાલો જય શ્રી કૃષ્ણ. ચોક્કસ હું આવીશ, તો જમ્યા વગર નહીં આવું. ઓલો કે છે ને ગામડાની કહેવત છે ને, પોદરો પડે એટલે ધૂળ લીએ. એટલે હું આવીશ એટલે જમ્યા વગર નહીં જાઉં. આ ગામડાની કહેવત છે, સમજ્યા, કે જ્યાં પોદરો પડે ને ધૂળ લીએ. સમજ્યા? એવી રીતે અમે આવશું એટલે જમ્યા વગર નહીં આવીએ. અમને આનંદ થાય. સમજ્યા? હાજી 100% હું આવીશ. અમને એમ થાય કે અમારે કામ કર્યું એટલે અમે જમીન તો ગયા એમ. ના 100% આવીશ, તો અચૂક આવીશ તમારી ઘરે. હો, હા. ભલે આપો. હેલો. હા બેન. તો આવું ટાઈમ લઈને આવો, આખો દિવસ 100% બેન, આખો દિવસ રોકાવીને એવી રીતે ટાઈમ લઈને આવશું. અને આપણે નાનકડો એવો ત્યારે પણ વિડીયો બનાવશું કે તમારી વાડી બતાવશું, તમારું ઘર બતાવશું, તમારું ફેમિલી મેમ્બર કેટલા છે, કઈ રીતનું છે, એવું થોડું ઘણું આપણે બતાવશું. અને અમે પાછો બીજો પણ નાનકડો વિડીયો મૂકશું. અત્યારે આપણે આટલો વિડીયો મૂકીએ તો બધાને ખ્યાલ આવે કે ભાઈ દક્ષાબેન નું થઈ ગયું છે. તમારા હજી મને કેટલા ફોન બેન આવે છે, તો બધાને ખ્યાલ આવે કે ભાઈ દક્ષાબેન નું સંપૂર્ણ રીતે કોર્ટ મારફતે આ કાર્ય સફળ થઈ ગયું છે. તો હવે આ બાબતે કોઈ ફોન ના કરે. બરાબર ને? એટલા માટે. ભલે બેન, ભલે. હાજી બેન, ભલે. અને વિડીયો તમારો કાઢીએ એટલે નહીં કે માણસોને ખ્યાલ આવે કે જો દક્ષાબેન નો વિડીયો આ રીતે મુકાયો હતો અને આ રીતે દક્ષાબેન નું થયું, તો માણસો જેમ બને વધારે જોડાય. બાકી ડિલીટ તો થઈ જાય બેન, ડિલીટ કરવામાં મને કોઈ વાંધો નથી. પણ કહેવાનું શું છે બેન કે આ જે ઓડિયો છે ને એ એક અમારું પ્રમોશન છે. માણસો અમને એ રીતે ઓળખે કે જો હિતેશભાઈની ચેનલમાં દક્ષાબેને પેલા આવી રીતે વિડીયો મુકાયો હતો અને પછી જો એટલા સમયમાં આ બેનનું કાર્ય થઈ ગયું છે. બરાબર ને બેન? આ એટલા માટેની વાત છે. ભલે બેન? હા, ભલે બેન, રાખું. જય શ્રી કૃષ્ણ. અને બહુ મને આનંદ થયો કે તમે આ પાછો વિડીયો મૂકવા માટે તમે તૈયાર થયા. મને બહુ આનંદ થયો બેન આ વાતે. ભલે બેન. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.